Good morning to all. Advanced surveying, chapter number 2, trigonometric leveling. Example of trigonometric leveling. Number 1. ત્રિકોણમિતિય તલેક્ષણમાં નીચેના અવલોકનો પરથી ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો. ફાઇન્ડ કરવાનું છે જે આપણું ઓબ્જેક્ટ છે મીન્સ ટાવરની ટોચ એની સાપેક્ષ ઊંચાઈ. બે ઉપકરણ આવે છે. ઉપકરણ સ્થાન A and B. તલ ચિહ્ન પરનું વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ A 1.55, તલ ચિહ્ન પરનું વાંચનાંક ઇન્સ્ટ્રુમેન્ટ B પર 1.53. ટાવરની ટોચનો ઉધ્વકોણ ઇન્સ્ટ્રુમેન્ટ A ઉધ્વકોણ 15 ડિગ્રી 24 મિનિટ, ઇન્સ્ટ્રુમેન્ટ B આગળ ઉધ્વકોણ 15 ડિગ્રી 42 મિનિટ. રિમાર્ક્સમાં છે બેન્ચમાર્કનું reduced level is equal to 100 meter and distance between instrument A and instrument B is equal to 30 meter. હવે નીચે એંગલ આપેલા છે. સ્થાન B અને ટાવર વચ્ચે સ્થાન A આગળ બનતો ક્ષૈતિજ ખૂણો 75 ડિગ્રી 24 મિનિટ. દરેક એક્ઝામ્પલ કરતાં આ એક્ઝામ્પલની અંદર મેથડ અલગ છે. સ્થાન A અને ટાવર વચ્ચે સ્થાન B આગળ બનતો ક્ષૈતિજ ખૂણો 80 ડિગ્રી 36 મિનિટ. ફર્સ્ટ વન. હવે આના એક્ઝામ્પલ પરથી આપણે સ્કેચ બનાવવાનો છે. સ્કેચની અંદર ઉપકરણ બીની સાપેક્ષમાં નીચે લીધેલું છે. ઉપકરણ બી ઉપર છે. પી શું છે? આપણું ઓબ્જેક્ટ. બસ વન એક્ઝામ્પલની અંદર જે વેલ્યુ આપી છે એ મૂકશું. તો આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી 24 મિનિટ, આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી 42 મિનિટ. એક્ઝામ્પલમાં લખેલું છે સ્થાન બી અને ટાવર વચ્ચે, એટલે બી અને જે આપણું ટાવરવાળી લાઈન પી છે એ વચ્ચે એંગલ બને એ આગળ. તો સ્થાન બી અને ટાવર વચ્ચે સ્થાન એ આગળ બનતો ક્ષૈતિજ ખૂણો ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી 24 મિનિટ. એટલે બી અને ઓબ્જેક્ટ વચ્ચે આપણો એંગલ કયો પડ્યો? પી એ. તો એ આગળ જે એંગલ બનશે એને શું કહેવાશે? થીટા. તો થીટા આવશે 75 ડિગ્રી 24 મિનિટ. સેમ એઝ ઇટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઓબ્જેક્ટની વચ્ચે જે એંગલ બનશે એ એંગલ બી. તો સ્થાન એ અને જે આપણું ટાવર છે મીન્સ ઓબ્જેક્ટ છે એની વચ્ચે જે સ્થાન બી આગળ બનતો ક્ષૈતિજ ખૂણો, ક્ષૈતિજ મીન્સ હોરિઝોન્ટલ એંગલ 80 ડિગ્રી 36 મિનિટ. તો એને શું કહ્યું આપણે? આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી 36 મિનિટ. હવે ટ્રાયેંગલ ડોટેડ લાઈન વાળો ટ્રાયેંગલ જો નીચેનો ટ્રાયેંગલ એ બી એન્ડ સી, ટ્રાયેંગલ એ બી અને સી જે ડોટેડ લાઈનથી ડ્રો આઉટ કરેલો છે એની અંદર એ ટ્રાયેંગલની અંદર આપણને બે એંગલ છે આપણી જોડે, એંગલ એ એન્ડ એંગલ બી. તો એંગલ સી ઇઝીલી ફાઇન્ડ કરી શકાય. ટ્રાયેંગલના રૂલ્સ મુજબ કોઈ બી બે એંગલ જો આપણી પાસે હોય તેનો ત્રીજો એંગલ ફાઇન્ડ કરી શકાય. કોઈ બી ટ્રાયેંગલના ત્રણેય એંગલનો બેઝિક સમ 180 ડિગ્રી. તો હવે ફાઇન્ડ કરવાનું છે એંગલ સી. તો એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 180. તો આપણે શોધવાનું છે એંગલ સી. તો એંગલ એ સી બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ એંગલ એ માઇનસ એંગલ બી. તો એંગલ એ સી બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ એંગલ એ બરાબર શું છે? થીટા, માઇનસ થીટા માઇનસ એંગલ બી બરાબર આલ્ફા, એટલે માઇનસ આલ્ફા. તો
તો એંગલ ACB ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ થીટા માઇનસ આલ્ફા. તો 180 ડિગ્રી minus 75 degree 24 minute minus 80 degree 36 minute. તો આન્સર આવશે એંગલ ACB is equal to 24 degree 0 minute 0 second. ત્રણેય એંગલ મળી ગયા, એંગલ A, એંગલ B and એંગલ C. હવે જે સાઇન રૂલ છે એનો યુઝ કરવાનો છે. તો કોઈ બી તમે એક સાઈડ લો, તો આગળ ફર્સ્ટ સાઈડ લીધી છે BC. તો BC જે ડોટેડ લાઈન છે BC નીચેના ટ્રાયેંગલની અંદર એની સામેનો જે એંગલ પણ છે એ થીટા. તો હવે સાઈડ BC ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા. થીટા કેમ લીધો? સાઇન BC ની સામેનો લાઈન જે આપણી BC છે એની સામે એંગલ પડે થીટા, એટલા માટે શું લીધું? BC ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b સાઇન થીટા ડિવાઇડની અંદર સાઇન બ્રેકેટની અંદર 180 માઇનસ બ્રેકેટમાં થીટા પ્લસ આલ્ફા બ્રેકેટ ઓવર. તો દરેક વેલ્યુ છે. સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ 3030 મીટર, થીટા ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી 24 મિનિટ and alpha is equal to 80 degree 36 minute. દરેક વેલ્યુ આપણે એક્ઝામ્પલની અંદર પુટઅપ કરીશું. તો BC is equal to 3030 into sin 75 degree 24 minute divided sin 180 minus બ્રેકેટમાં 75 degree 24 minute plus 80 degree 36 minute. આ બંનેનો જે સમ આવે એને 180 માંથી માઇનસ કરવાનો, એટલે આન્સર આવશે sin 24 ડિગ્રી. BC is equal to 3030 into 0.968 divided 0.407. તો આન્સર આવશે BC is equal to 71.35 મીટર. લાઈન BC મળી ગઈ આપણને. લાઈન BC પછી ફાઇન્ડ કરવાની છે લાઈન AC. તો AC ડોટેડ લાઈન જો AC ની સામેનો જે એંગલ બનશે એંગલ આલ્ફા. તો ઉપર BC ની સામેના એંગલમાં શું લખેલું ઇક્વેશનમાં? B ઇઝ ઇક્વલ B સાઇન થીટા. BC લાઈનની સામેનો જે એંગલ હતો એ થીટા હતો, જ્યારે AC લાઈનનો સામેનો એંગલ આલ્ફા, એટલે ઉપર અંશમાં શું લખવાનું? B સાઇન આલ્ફા. તો AC માટેનું ઇક્વેશન મૂકીશું. AC ઇઝ ઇક્વલ ટુ B સાઇન આલ્ફા ડિવાઇડમાં સાઇન બ્રેકેટમાં 180 માઇનસ થીટા માઇનસ આલ્ફા બ્રેકેટ ઓવર. દરેકની વેલ્યુ છે. બીની વેલ્યુ છે 3030 મીટર, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી 36 મિનિટ, થીટા ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી 24 મિનિટ. ઇક્વેશનની અંદર વેલ્યુ પુટઅપ કરીશું. તો AC ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ સાઇન 80 ડિગ્રી 36 મિનિટ ડિવાઇડમાં સાઇન બ્રેકેટમાં 180 ડિગ્રી માઇનસ 75 ડિગ્રી 24 મિનિટ માઇનસ 80 ડિગ્રી 36 મિનિટ. હવે 75 ડિગ્રી 24 મિનિટ છે, એની અંદર બે માઇનસ છે, થીટા અને આલ્ફા, કારણ કે બ્રેકેટ છોડો એટલે બંને માઇનસ થઈ જાય, એટલે બેનો સમ કરી અને 180 માંથી માઇનસ કરવાનું. તો આન્સર આવશે સાઇન 24 ડિગ્રી. તો AC ઇઝ ઇક્વલ ટુ 3030 ઇન્ટુ 0.986 ડિવાઇડમાં 0.407. તો લાઈન AC ઇઝ ઇક્વલ ટુ 71.678 મીટર. બે સાઈડ શોધાઈ ગઈ. સાઇન રૂલના યુઝ કરો એની અંદર ફોર્મ્યુલા દરેકમાં સેમ આવશે, ખાલી અંશમાં ફેરફાર થશે. જે લાઈન લીધી હોય એની સામેનો એંગલ લેવાનો. જો લાઈન BC લો તો એની સામેનો એંગલ પડે થીટા, અને લાઈન AC લો તો એની સામેનો એંગલ પડે આલ્ફા. હવે આપણે હાઇટ ફાઇન્ડ કરવાની છે H1. સ્કેચની અંદર ક્લિયરલી છે H1 હાઇટ છે કોને કનેક્ટેડ છે? એને કનેક્ટેડ છે ડોટેડ લાઇનથી, જેનો એંગલ બને છે આલ્ફા 1, અને H2 એ બીને કનેક્ટેડ, જેનો એંગલ બને છે આલ્ફા 2. તો હવે હાઇટ H1 ઇઝ ઇક્વલ ટુ કનેક્ટેડ લાઇન આપણી H1 છે એમાં AC, તો એની ફોર્મ્યુલા થશે H1 ઇઝ ઇક્વલ ટુ AC
tan alpha 1. તો આપણે જે એસીની વેલ્યુ ફાઇન્ડ કરી એક્ઝામ્પલની અંદર 71.678 મીટર ઇન્ટુ tan alpha 1ની વેલ્યુ છે જે આપણને એક્ઝામ્પલમાં આપી છે 15 ડિગ્રી 24 મિનિટ. એટલે h1 ઇઝ ઇક્વલ ટુ 72.678 tan 15 ડિગ્રી 24 મિનિટ. તો આન્સર આવશે h1 ઇઝ ઇક્વલ ટુ 20.02 મીટર, સેમ એઝ ઇટ ઇઝ h2. h2 માટે લાઇન કનેક્ટ થશે આપણી બી સી. h1 માટે એસી કનેક્ટ થાય અને h2 માટે બી સી. તો હવે h2 ઇઝ ઇક્વલ ટુ બીસી tan alpha 2. બીસીનો આન્સર આવેલો આપણે 71.35 મીટર ઇન્ટુ tan alpha 2 એક્ઝામ્પલમાં આપેલું છે 15 ડિગ્રી 42 મિનિટ. તો h2 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 20.05 મીટર. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે પીનું રિડ્યુસ લેવલ. એક્ઝામ્પલની અંદર કહેલું છે કે ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો. તો બંને મેથડથી શોધાય, h1 થી ગણો તો બી ચાલે અને h2 થી ગણો તો બી ચાલે. તો હવે પીનું રિડ્યુસ લેવલ ઇઝ ઇક્વલ ટુ બેન્ચમાર્કનું રિડ્યુસ લેવલ જે એક્ઝામ્પલની અંદર આપેલું હતું 100 મીટર, 100 આવી ગયું, પ્લસ એ ઉપર જે વાંચનાંક હતું એક્ઝામ્પલની અંદર આપેલું હતું 1.55. એ મૂક્યું. એ ઉપર જે બેક સાઈડ હતું તલ ચિહ્નનું વાંચનાંક 1.55 પ્લસ h1 એને કનેક્ટેડ જે લાઈન છે એ જો h1 જોડે કનેક્ટ થાય એટલે એ આપણા ઓબ્જેક્ટના ટોપ સુધી પહોંચી જવાય. એટલે h1 કનેક્ટ કરી તો પીનું રિડ્યુસ લેવલ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લસ હાઇટ h1. તો પીનું રિડ્યુસ લેવલ ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 1.55 પ્લસ 20.02. આન્સર આવશે 121.57 મીટર. આ પીનું રિડ્યુસ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળથી ફાઇન્ડ કર્યું. હવે આપણે પીનું રિડ્યુસ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપરથી ફાઇન્ડ કરીશું. બંનેનો આન્સર સેમ એઝ ઇટ ઇઝ આવવો જોઈએ. તો પીનું રિડ્યુસ લેવલ પોઈન્ટ બી પરથી ફાઇન્ડ આઉટ કરતા રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન ઉપર વાંચનાંક ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપર પ્લસ h2. બેન્ચ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક બંનેની અંદર સેમ 100 મીટર પ્લસ તલ ચિહ્ન પરનું વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ બી 1.53 મીટર પ્લસ h2 જે આપણે h2 ફાઇન્ડ કરીએ 20.05. તો આન્સર આવશે પીનું રિડ્યુસ લેવલ ઇઝ ઇક્વલ ટુ 121.58 મીટર. બંનેની અંદર પીનું રિડ્યુસ લેવલ અને પીનું રિડ્યુસ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપરથી ફાઇન્ડ કરી શકાય, સેમ એઝ ઇટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપરથી ફાઇન્ડ કરી શકાય. બંનેની અંદર આન્સર સેમ આવવું જોઈએ. જો હવે સામેની સાઈડ અલ્ટરનેટિવ સોલ્યુશન આપેલું છે. થીટા આપણને એક્ઝામ્પલની અંદર આપેલો છે અને આલ્ફા એક્ઝામ્પલની અંદર આપેલો છે. તો હવે ફાઇન્ડ આપણે બીટા કર્યો, એ બીટા મૂક્યો 24 ડિગ્રી. તો આપણો જે ટ્રાયેંગલ બન્યો એ બી એન્ડ સી. જો આગળ તમે જે મેથડ કરી સાઇન રૂલ યુઝ બીસી અને એસીની અંદર એ ડાયરેક્ટ બી શોર્ટ મેથડથી બી કરી શકાય, મેથડ યુઝ ના કરો તો સાઇન રૂલની મદદથી અલ્ટરનેટિવ સોલ્યુશનની અંદર જો સ્કેચ પરથી પહેલી લાઈન બીસી છે, એની સામેનો એંગલ કયો પડે થીટા. તો બીસી અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એસી અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન સાઇન બીટા. તો હવે વેલ્યુ પુટઅપ કરીશું. બીસી અપોન સાઇન થીટા છે તો થીટાની જગ્યાએ 75 ડિગ્રી 24 મિનિટ મૂક્યું. તો બીસી અપોન સાઇન 75 ડિગ્રી 24 મિનિટ ઇઝ ઇક્વલ ટુ એસી અપોન સાઇન આલ્ફા હતું તો આલ્ફા જગ્યાએ સાઇન 80 ડિગ્રી 36 મિનિટ ઇઝ ઇક્વલ ટુ એબી અપોન સાઇન બીટા હતું તો એબી અપોન સાઇન બીટાની વેલ્યુ છે 24 ડિગ્રી. થઈ ગયું દરેકની વેલ્યુ. હવે વેલ્યુને આપણે સોલ્યુશન કરીશું. તો બીસી અપોન સાઇન 75 ડિગ્રી 24 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 0.967
is equal to AC upon sin 80 degree 36 minute is equal to 0.986 is equal to AB upon 0.407 પરંતુ એક્ઝામ્પલની અંદર આપણને A અને B વચ્ચેનું ડિસ્ટન્સ ખબર છે તો A અને B વચ્ચેનું ડિસ્ટન્સ છે 30 મીટર તો અહીં આગળ AB જગ્યાએ શું મૂક્યું 30 upon sin 24 ડિગ્રીનો આન્સર આવશે 0.407 તો હવે લાસ્ટ જે સ્ટેપ છે AB upon sin 24 છે અંદર બંનેની વેલ્યુ ખબર છે એટલે એ મળી ગયું તો હવે BC અને AC ની ફાઇન્ડ કરવાની છે તો આપણે પહેલું સ્ટેપ લઈશું BC upon 0.967 is equal to 30 upon 0.407 તો BC ને ઓબ્જેક્ટ બનાવીશું અને 0.967 છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જાય તો મલ્ટીપ્લિકેશનમાં આવશે તો BC is equal to 30 into 0.967 divided ની અંદર 0.407 તો BC is equal to આન્સર આવશે 71.27 મીટર સેમ એઝ ઇટ ઇઝ AC માટે તો AC upon 0.986 is equal to 30 upon 0.407 AC ને ઓબ્જેક્ટ બનાવીશું તો 0.986 છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જશે તો એ મલ્ટીપ્લિકેશનમાં આવશે તો AC is equal to 30 into 0.986 ડિવાઇડમાં 0.407 તો આન્સર આવશે AC is equal to 72.67 મીટર આ મેથડ અને જે આગળ એક્ઝામ્પલની અંદર ગયા છે બંને મેથડથી તમે સોલ્યુશન કરશો તો આન્સર સેમ એઝ ઇટ ઇઝ આવશે જો બીસીનો આન્સર આવ્યો 71.35 તો આગળ અહીં આગળ 71.27 પોઈન્ટની આગળ જો આન્સર સેમ આવતો હોય તો કોઈ વાંધો નહીં પણ પાછળ ચેન્જ થાય તો એનો કોઈ ફરક પડે નહીં એટલે પોઈન્ટનો આગળનો આન્સર સેમ આવવો જોઈએ એટલે આ બંનેમાંથી ગમે તે મેથડ એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરી શકાય એક્ઝામ્પલ નંબર 2 એક માઇક્રોવેવ ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધવા માટે તારણો લેવાયા શું છે આપણું ઓબ્જેક્ટ એક માઇક્રોમીટરના ટાવરની ટોચ ઉપકરણ આપેલું છે ANB હવે તલ ચિહ્ન પર વાંચનાંક છે તો ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ તલ ચિહ્ન પર વાંચનાંક છે 1.255 મીટર ઇન્સ્ટ્રુમેન્ટ B ઉપર તલ ચિહ્ન વાંચનાંક છે 1.455 મીટર ઉધ્વ કોણ એંગલ છે આલ્ફા 1 ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ જે એંગલ બને આલ્ફા 1 એ આપણે પહેલેથી નક્કી કરી શકીએ નહીં એ આપણું પહેલું ડ્રોઈંગ બને ત્યાર પછી નક્કી થાય કે આલ્ફા 1 કયો છે અને આલ્ફા 2 કયો છે રિમાર્ક્સમાં આપેલું છે ડિસ્ટન્સ AB બે ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ 50 મીટર રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક આપેલું છે 120 મીટર બિંદુઓ A B અને ટાવર એક જ ઉધ્વતલમાં છે એટલે બધા બિંદુઓ એક જ સમતલમાં આવેલા છે તો ફર્સ્ટ વન સ્કેચ બનાવવાનો તો ફર્સ્ટ વન સ્કેચ બનાવવા માટે બેન્ચમાર્ક છે આપણું 120 મીટર ત્યાંથી જોવાનું ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B એ બંનેમાં જે તલ ચિહ્ન પર વાંચનાંક છે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ આગળ ઓછું હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ નીચે આવશે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવશે તો હવે જોઈએ બેન્ચમાર્કથી ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B માંથી કોની વેલ્યુ ઓછી છે A આગળ વેલ્યુ છે 1.255 અને B આગળ વેલ્યુ છે 1.455 તો A અને B બંનેમાંથી વેલ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ A આગળ ઓછી છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ A બેન્ચમાર્કથી પહેલા આવશે અને ઇન્સ્ટ્રુમેન્ટ B એ ઇન્સ્ટ્રુમેન્ટ A ની ઉપરની સાઈડ પર આવશે હવે આપણે જોવાનું છે એંગલ જેનો એંગલ ઓબ્જેક્ટથી નજીક હોય તે મોટો હોય અને ઓબ્જેક્ટથી દૂર હોય તે નાનો હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ આગળ A આગળ એંગલ છે 12 ડિગ્રી 30 મિનિટ તો એંગલ A આગળ મળી ગયો B આગળ છે 15 ડિગ્રી 30 મિનિટ તો ઇન્સ્ટ્રુમેન્ટ A અને ઇન્સ્ટ્રુમેન્ટ B માં એંગલ મોટો છે ઇન્સ્ટ્રુમેન્ટ B આગળ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ B છે જે આપણું એ ઓબ્જેક્ટની નજીક આવશે ઇન્સ્ટ્રુમેન્ટ A એ આપણું ઓબ્જેક્ટથી દૂર આવશે તો હવે સ્કેચ બની ગયો ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ
બી છે દૂરનું ઇન્સ્ટ્રુમેન્ટ, એ છે બેન્ચમાર્કથી નજીક પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ આવે એ, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આવે બી. સ્કેચ બની ગયો. સ્કેચની અંદર વેલ્યુ પુટઅપ કરશું તો સ્મોલ બી એ શું છે ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બી વચ્ચેનું ક્ષૈતિજ અંતર. હવે છે કેપિટલ ડી એ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બીથી ઓબ્જેક્ટના બોટમ સુધીનું ક્ષૈતિજ અંતર. ઇન્સ્ટ્રુમેન્ટ એની એક્સિસ અને ઇન્સ્ટ્રુમેન્ટ બીની એક્સિસ વચ્ચેનું જે ડિસ્ટન્સ એને શું કહેવાય એચ ડી, ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ. જે આપણું H1 છે એ આપણું ઓબ્જેક્ટથી નજીકનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાંથી ઓબ્જેક્ટની જે ટોપ હાઇટ છે ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ અને H1. H2 તો ઇન્સ્ટ્રુમેન્ટ એથી જે આપણું ઓબ્જેક્ટનું ટોપ છે ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ H2. તો હવે જે એક્ઝામ્પલની અંદર જે વેલ્યુ આપી છે એ મૂકીશું. આલ્ફા 1 છે 15 ડિગ્રી 30 મિનિટ, આલ્ફા 2 છે 12 ડિગ્રી 30 મિનિટ. horizontal distance between instrument A and instrument B is equal to small b is equal to 5050 meter. Reduced level of benchmark is equal to 120 meter. હવે જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ શોધવાની છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક જે એક્ઝામ્પલની અંદર આપ્યું છે 120 મીટર પ્લસ તલ ચિહ્ન પર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ છે 1.255 મીટર. 1220 પ્લસ 1.255 આન્સર આવશે 121.255 મીટર. ઇન્સ્ટ્રુમેન્ટ એ આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 121.255 મીટર. સેમ એઝ ઇટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ બી આગળ. તો ઇન્સ્ટ્રુમેન્ટ બી આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન પર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ બી. તો 120 પ્લસ 1.455 આન્સર આવશે 121.455 મીટર. બી આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 121.455 મીટર. હવે સ્કેચની અંદર જોવાનું છે. એચડી ડિફરન્સ ઇન હાઇટ શોધવો હોય તો શું કરવું પડે H2 માઇનસ H1. H1 અને H2 માંથી જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવાનું. તો H2 મોટા છે H2 માઇનસ H1. તો એચડીમાં શું કરીશું આપણે બી ઉપરના લેવલ પર છે એ નીચેના લેવલ પર છે એટલે બીના ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ માઇનસ એ આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ. તો એચડી ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ. બંને એક્સિસમાંથી જે આન્સર મોટો છે એ કોણ છે બી આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈનો આન્સર વધારે છે 121.455 જ્યારે એ આગળ ઉપકરણના અક્ષની સાપેક્ષ ઊંચાઈ છે 121.255 મીટર. HD is equal to difference between two axes is equal to 121.455 minus 121.255. તો આન્સર આવશે HD is equal to 0.20 meter. ડિફરન્સ between two axes, difference between heights નો આન્સર આવ્યો 0.20 મીટર. હવે ઇક્વેશનની અંદર આપણે પ્લસ સાઇન લેવાની કે માઇનસ સાઇન લેવાની એ ખબર ક્યાંથી પડશે તો જોવાનું જે આપણો ઓબ્જેક્ટ છે પી એનાથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે બી. જો ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં વધારે હોય તો ઇક્વેશનની અંદર માઇનસની સાઇન લેવાની અથવા તો ઓબ્જેક્ટની નજીકના ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં ઓછી હોય તો પ્લસ સાઇન લેવાની. આ એક્ઝામ્પલની અંદર ઓબ્જેક્ટની નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ બી છે. બી ઇન્સ્ટ્રુમેન્ટ બીની હાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ એની સાપેક્ષમાં વધારે છે તો ઓબ્જેક્ટની જે નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની હાઇટ વધારે છે તેથી ઇક્વેશનની અંદર સાઇન માઇનસ લેવાની.
તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ ઉપકરણ સ્થાન બી અને ટાવરની ટોચ વચ્ચેનું ક્ષૈતિજ અંતર. તો ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં બી પ્લસ ઓર માઇનસમાંથી શું લેવાનું માઇનસ, કારણ કે ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં વધારે છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં બી માઇનસ એચડી કોટ આલ્ફા 2 બ્રેકેટ ઓવર ઇન્ટુ ટેન આલ્ફા 2 ડિવાઇડમાં ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2. હવે દરેક વેલ્યુ મળી ગઈ છે આપણી જણને. સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 050 મીટર, એચડી ઇઝ ઇક્વલ ટુ 0.20 મીટર, આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 12 ડિગ્રી 30 મિનિટ, આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી 30 મિનિટ. દરેક વેલ્યુ છે આપણે ઇક્વેશનમાં પુટઅપ કરીશું. તો ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 50 માઇનસ 0.2 ઇન્ટુ કોટ 12 ડિગ્રી 30 મિનિટ બ્રેકેટ ઓવર ઇન્ટુ 10 12 ડિગ્રી 30 મિનિટ ડિવાઇડમાં 10 15 ડિગ્રી 30 મિનિટ માઇનસ 10 12 ડિગ્રી 30 મિનિટ. હવે કોટ 12 ડિગ્રી 30 મિનિટ છે એને આપણને 10માં ફેરવવાનું છે. તો કોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10 આલ્ફા. તો આગળ આલ્ફા 2 છે એટલે કોટ આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10 આલ્ફા 2. કોટ આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10 12 ડિગ્રી 30 મિનિટ. તો સોલ્યુશન કરતા આન્સર આવશે 4.51. તો ડી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 5050 માઇનસ 0.2 ઇન્ટુ 4.51 બ્રેકેટ ઓવર ઇન્ટુ 0.222 ડિવાઇડમાં જે 10 15 ડિગ્રી 30 મિનિટ એનો આન્સર આવશે 0.277 માઇનસ 10 12 ડિગ્રી 30 મિનિટનો આન્સર આવશે 0.322. તો ડી ઇઝ ઇક્વલ ટુ 10.90 ડિવાઇડમાં 0.055. તો આન્સર આવશે હોરિઝોન્ટલ ડી ઇઝ ઇક્વલ ટુ 198.18 મીટર. હોરિઝોન્ટલ ડી એ શું હતું? ઉપકરણનું સ્થાન બી થી ટાવરની ટોચ વચ્ચેનું ક્ષૈતિજ અંતર. તેનો આન્સર આવ્યો ડી ઇઝ ઇક્વલ ટુ 198.18 મીટર. હવે ડી આવી ગયો આપણને, તો હવે h1 ઇઝીલી ફાઇન્ડ કરી શકાશે. તો h1 ઇઝ ઇક્વલ ટુ ડી 10 આલ્ફા 1. ડીની વેલ્યુ છે 198.18 મીટર અને આલ્ફા 1 છે 15 ડિગ્રી 30 મિનિટ. તો h1 ઇઝ ઇક્વલ ટુ 198.18 ઇન્ટુ 10 15 ડિગ્રી 30 મિનિટ. તો આન્સર આવશે h1 ઇઝ ઇક્વલ ટુ 54.89 મીટર. તો આપણને હવે દરેક વેલ્યુ મળી ગઈ. તો હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે એ ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ. તો આપણે પી સુધી પહોંચવાનું છે. તો ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ, એક્ઝામ્પલની અંદર આપેલું છે આપણને રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક 120 મીટર. તો રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન પર વાંચનાંક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બી આગળ પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ બીની જે હોરિઝોન્ટલ એક્સિસ છે એ h1 ને કનેક્ટેડ થાય છે અને આપણે h1 ની વેલ્યુ શોધી કાઢી છે એટલે પ્લસ h1. તો રિડ્યુસ લેવલ અથવા તો ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન પર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ બી પ્લસ હાઇટ h1. એટલે આપણે ટાવરના ટોચ એ સુધી પહોંચી ગયા પી સુધી. તો એ વેલ્યુ પુટઅપ કરીશું. ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક હતું 120 મીટર પ્લસ બી આગળ ઉપકરણ અક્ષની સાપેક્ષ ઊંચાઈ 1.455 પ્લસ h1 હતો 54.89. તો આન્સર આવશે 176.345 મીટર. તો જે આપણા ટાવર છે એના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 176.345 મીટર. આ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપરથી ગણ્યું. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપરથી ગણવું હોય તો પણ ગણી શકાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપરથી ગણવું હોય તો ટાવરના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ તલ ચિહ્ન પર વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લસ h2. એની હોરિઝોન્ટલ અક્ષ જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે એની હોરિઝોન્ટલ અક્ષિસ એ h2 ને કનેક્ટેડ થાય છે ટોપ સુધી પહોંચવા ઓબ્જેક્ટના. તો
तो रिड्यूस लेवल ऑफ बेंचमार्क प्लस તલ ચિહ્ન પર વાંચનાંક ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લસ H2 તો H2 ફાઇન કરવી હોય તો શું કરવું પડે તમારે જે H1 આપેલો છે એની અંદર HD પ્લસ કરવાનું તો H1 આવેલો આપણો 54.89 એની અંદર HD પ્લસ કરો એટલે 0.20 થઈ જાય તો એ આપણો H2 થઈ ગયો તો હવે બેન્ચમાર્ક 120 પ્લસ એ આગળ રીડિંગ છે 1.255 પ્લસ H2 હતો જે આપણે ફાઇન કર્યો એ HD પ્લસ H1 તો HDની 0.20 અને H1ની વેલ્યુ હતી 54.89 તો આન્સર આવશે 176.345 મીટર